ફોઇલ બધી પાથરી દીધી અને પછી તેમાં હીટરની લાઈન જો મસ્ત રીતે વ્હાઈટ બધી દેખ એકદમ ગજરા જેવી અને ફૂલ આવી ગયા મેથીમાં બધા ફ્લાવર આવી ગયા. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધાને? સ્વાગત છે. સવારમાં વાગ્યા છે મોટા થઈ જશે વાગવાના તો કેમ કે મેં કામ પરથી લેટ આવી છે 8 થી 8 એટલે હમણાં થોડા દિવસ માટે 12 કલાક છે તો ચાલો આવી ગયા. તો મેંગો આપણે લઈ આવ્યા છે. મમ્મીને ગયા હતા શોપિંગ કરવા માટે તો મેંગો મસ્ત મજાની 2 બોક્સ મંગાવી લીધા છે. એક કાસી મંગાવી છે અને એક પાકેલી મંગાવેલી છે એટલે કે એક પાકેલી ખવાય ત્યાં સુધીમાં બીજી કાશી છે તે પાકી જશે. અને એક ભગવાનને ધરવા માટે કાપી હતી તો મસ્ત સારી દેખાય છે. અને જો મમ્મીએ મારા માટે અહીંયા મરચાં પણ શેકી અને રાખ્યા છે શોપ પરથી આવી એટલે. અને ચા પણ બનાવી નાખી અને મારા માટે સ્પેશિયલ ગરમ રોટલી બનાવી. મેં કામ પરથી આવી તો મમ્મીએ રોટલી પણ બનાવી રાખી એટલે હમણાં જ બનાવી. સવારે તો બનાવી હતી છે ને તો હમણાં પણ બનાવી. તો મેં બહુ લકી છે કે મારી સાથે પાણીની બોટલ પણ મારી ભરી મૂકી અને મેં જમવા માટે જે બી વાસણ લઈ ગઈ હોય ડબ્બા તે પણ ધોઈ નાખી છે. ડબ્બા પણ ધોઈ નાના ગોડેસ ટાઇલ્સ કાઢીને હવે સીધું મૂકી દીધું છે. પહેલાંથી આમ હતું ઓલ્ડ પણ એક સ્ટેપ મૂવ કરીને લાઈક હવે સ્ટ્રેટ મૂકી દીધું કે પહેલાં નહોતું. ના જે અહીંયા બાકી છે કરવાનું પાછળ પછી ઓલે કપડાં કરવાનું છે. હારા મેં તમે બતાવ્યા આપણે બધી હું ઉગાવ્યું છે. પહેલાં અહીંથી સ્ટાર્ટ કર. મેં શ્યોર નથી આ બધું નીચે પ્લાન્ટ છે એ હું છે અહીંયા છે પ્લાન્ટ મને ખબર નથી હું છે આ પણ ખબર નથી હું છે. બીજું બધું ધાણા છે ને આખું ધાણા પછી એનાથી મેથી ઉગને મેથી છે ને અમારું મોટું ઝાડ છે. ગ્રેપ નાની આવે પછી અહીંયા ધાણા બહુ લાંબા થઈ ગયા છે મીટર જેવો. ફુદીનો આ છે અમારું સ્પિનિચ કહેવાય કે પાલક. સ્પિનિચ કે પાલક કહેવાય ને બીજું છે આ છે ને બહુ લાંબો છે. અહીંયા છે બ્લુબેરી અમારી નવી છે એટલે શો નથી ઉગી છે મેં કે નહીં. અહીંયા ઓલું મેથી કે ધાણા છે ખબર નહીં નાના જે ઉગે છે ને. અહીંયા આપણું મોટું બધી બુશ છે રાસબેરી. અને તમને દેખાય છે ઓલરેડી રાસબેરી આવી ગઈ છે એની કલર જે ચેન્જ થાય ગ્રીનમાંથી ફૂલ નાહી ગયા છે. અહીંયા પણ નાઇસ સ્ટ્રોબેરી પણ ઉગી છે. તો અહીંયા ફૂલ આવી ગયા છે ની
એની પાસે મને સ્ટ્રોબેરી આવી તો મને લાગે છે આ સ્ટ્રોબેરી છે. આ સ્ટ્રોબેરી જરીકો આમ એટલી બધી સારી નથી પણ આવીશ તો ખરી. જો આ સ્ટ્રોબેરી નાની છે પણ ઉગે મોટી ને લાલ લાલ થઈ જાય. જો આ સારી છે. આ લાલ થાય એની તો હાવ મીઠી થઈ જાય. સ્ટ્રોબેરી ને આમાં આપણા ફૂલ આવી ગયા છે. ના અહીંયા ત્યાંથી આગળ સિમ્પલમાં હતા ત્યાંથી હેલો કે Skål snäll, små bara studenter. આ ફ્લાવર અહીંયા મોટો સિમ્પલ છે જે પોપ થઈ ગયું પણ હાલ ના એક નાનું છે પગ ધોવા આટલું ના અહીંયા અમારું મજાનું ચેરી ટ્રી જીરી કસ આવશે આમ મોગરી છે. મને લાગે છે તે આમ મોગરી છે એની મોગરી આવી એની તો હાબદા જીવડા ખાઈ જાય. અહીંયા ધાણા ના અહીંયા ફર્સ્ટ યર તે બહુ બધી પેર આવ્યા છે. જો અહીંયા આખું ભરેલું સુંદરથી મતલબ લાસ્ટ યર ખાલી 2 આવ્યા હતા ને એક ખિસકોલી ખાઈ ગયા હતા. આ મને લાગે છે આ આખરૂટ છે. આ આખરૂટનું ઝાડ છે મોટું બધી. પછી મને ખબર નથી આને શું કહેવાય ગુજરાતીમાં પણ આનું નામ છે ઇંગ્લિશમાં ફિગ. એટલે અમારી પાસે બહુ બધી ફિગ્સ છે. લાસ્ટ યર પણ આવ્યા હતા અને હવે વધારે થાય સાર. અહીંયા આગળ મૂકવાનું પ્લેટ કહેવાય એમ સિમેન્ટ ને ઘરેથી મૂકીએ સિમેન્ટનું બ્લોક આવે મૂક્યા. પછી હેમરથી લેવલ करना क्या है. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને તો કેમ છો? બધા અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને ઘરમાં કામ કરવાનું ચાલી રહ્યું છે. આજે પ્રભુનો ઓફ સારું છે તો મેં અહીંયા નીચેનું સિટિંગ રૂમનું જે અમારું પોસ્ટર હતું તે ઉપર અહીંયા લગાવી દીધું છે અને એક સામે લગાવી દીધું છે. અને બાકીના બધા ટ્રી આપણા એમ કે મોગરાના ફૂલ અને બાજુ સામેનું રુદ્રાક્ષનું ઝાડ છે, વડલો, મની પ્લાન્ટ અને બીજા બધા મની પ્લાન્ટ જ છે. અલગ અલગ બધાને અમારા કારીગર આવી ગયા બધું કામ કરવા. નળી કાક બારી કાઢી નાખતા આ કદી પડી હતી. લાઈન ફિટ કરવાની છે. તમે તો ખાલી અહીંયા બ્લોગ બનાવવા માટે કારીગર આપણે 4 દિવસ કામ પર જાય અને 4 દિવસ બાકીનું કામ પતાવે છે. ચાલો કારીગર આજે રેડી ટોપી બોપી પહેરીને બરાબર સૂટ બૂટમાં કનૈયા તૈયાર થઈ ગયા. તો જોઈએ 100 મીટરનું પાઇપ લાવ્યા. મીટર માટેના મારી નવી સીઝર કપડાનું કામ કરવા માટે સીઝર બગાડી નાખી છે. ચલો કંઈ નહીં. તો આ પેલું છે ફોઇલ જેવું ફ્લોરનું પેપર. તો એમાં એ આખું પાથરવાના છે.
અને પથારી કરવાનું ચાલુ કરી દીધું છે હમણાંથી. હા કરાય નહીં હો. કારીગર બે નથી પણ મને ખબર પડે છે લાદી નાખું પડું જ જાય નહીં ઈ પાથરો. હવે મારે શાંતિ રાખી ચાલો શાંતિ રાખું છું અને અહીંયા પથારી કરવાનું ચાલુ કરી દીધું. બીજા કારીગર કાપાય બીજી એક કારીગર ત્યાં છે કિશનમાં તો તે કારીગર મોટા કારીગર અહીંયા છે કાપવાનું ચાલુ છે. તો ત્યાં ખાનામાં હીટિંગ મશીન નાખવાનું છે એટલા માટે ડોર બનાવ્યો છે. લાદી પાથરે છે લાદી ફ્લોર બધું કરે છે હમણાં ઘરનું કામ કરે છે પછી ફિનિશ થઈ જાય તો કોઈને કામ કરવાનું હોય તો પણ કોન્ટેક્ટ કરજો કોમેન્ટ કરીને કહેજો કે કોઈને કામ કરાવવાનું છે. તો બે કારીગર છે અમારે એક તો પપ્પા ને એક પ્રભુ. તો હમણાં આમાં પથારી કરવાનું ચાલુ કરી દીધું. આપણે અહીં બેસી જાય કેમ કરે બેઠવાની પણ જગ્યા નથી ઘરમાં. તો આપણે મેઝર કરી કાપવાનું કામ ચાલુ છે અને મેં અહીંયા સ્પેશિયલ બ્લોગ બનાવવાની છે. બાકીની પથારી કરી નાખી છે લાદી માટે ફોઇલ પેપર નવી સ્ટાઇલની લાદી પથરે છે ખબર નહીં કેમ કે આ કારીગર નવા છે એટલે નવી સ્ટાઇલની લાદી પથરવી પડે. હા ને કારીગર બધાનું અલગ અલગ હોય આ કારીગરનું તો કંઈક અલગ જ છે. હોવાનું આવ્યું કે નહીં મેં જોયું કે આવી લાદી કોઈ આ પાથરેની પથારી કરી હતી હમણાંથી જ પથારી થઈ ગઈ હમણાંથી જ આ ગરમ ગરમ લાગે તો હીટર પાથરવાની કંઈ જરૂર નથી આમાં કંઈ. હા છે લાઈન આપવાનું રહેવા દો આપણે નહીં નહીં હા છે આ ફોઇલ પેપર હમણાંથી જ ગરમ ગરમ લાગે છે કે એકદમ જાડું છે અને ડબલ પેપર છે લાઇનિંગ વાળું એક વ્હાઇટ એની ઉપર સિલ્વર કલરની ઓલું છે ફોઇલ. તો જો બધામાં કેટલા 3 પટ્ટા 4 પટ્ટા 3.5 છું એટલે 3.5 પટ્ટા. તો આપણે ફોઇલ બધામાં પથરાઈ ગઈ છે અને હવે કિચનમાંથી લાઈન ચાલુ થઈ ગઈ છે તો અહીંથી હીટરની લાઈન આપીશ. ધીરે 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 ત્યાં હેલો ગાઈસ તો આપણે હીટરની લાઈન ગોઠવાઈ ગઈ છે બાકી રહી ગઈ એટલું સ્ટ્રોંગ પ્લાસ્ટર છે કે એમાં ખીલી જતી નથી ને કેટલી એક પેકેટ ખીલી આખી પ્રોફ્લોવાળી કહી દી તમને બતાવું કે કેવી રીતના બધું લાઈન ફિટ થઈ ગઈ મસ્ત ડિઝાઇન જેમ કરી હતી તેવી રીતના થઈ ગયું છે. જો આવી રીતે કંઈક હીટરની લાઈન બધી આપી છે આમાં પેલા ફોઇલ બધી પાથરી દીધી અને પછી તેમાં હીટરની લાઈન જો મસ્ત રીતે વ્હાઈટ વ્હાઈટ બધી દેખાય છે લાઈન એ લાઈન આપી છે પાણીની આખા રૂમમાં કંઈક આવી રીતે ડિઝાઇન છે અને ત્યાં છે તે એને એ બધી ખીલી ઘટી ગઈ છે તો BMKમાં લેવા જાય છે હવે મારવાની અને અહીંયા ખીલી બધી મારવાની છે ડિઝાઇન તો થઈ ગઈ. આમાં સાડી છે આ તો બહુ સાડી છે સ્ટીલની પણ વરી જાય પ્લાસ્ટરમાં. તો આખા હાફ રૂમમાં જે ખીલી મારવાની બાકી છે અને હાફ રૂમમાં એક હાફ સિટિંગ રૂમમાં મરાઈ છે તો કંઈક આવી રીતે મસ્ત રીતે મસ્ત દેખાય છે ડિઝાઇન પણ ડિઝાઇન નથી રાખવાની આપણે લાદી એની ઉપર કરવાની છે. આ નવું કંઈક જુગાડ કર્યું છે પ્રફુલ્લે ખબર નહીં મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે કોઈ આવું બનાવ્યું હોય તો કોમેન્ટ જરૂર કરજો કેવું છે અને હજી લાદી પથરવાનો બહુ ટાઈમ છે. તો ચલો ગાઈસ તો આજે વેધર બહુ ગરમ છે એટલા માટે આપણે લીધું છે લીંબુ તો મસ્ત પકલા
યેલો કલર લીંબુ અને સાથે સાથે ગાર્ડનમાંથી મમ્મી ફુદીના જ્યુસ બનાવવાનું છે. ત્યાં મેં મમ્મી ફુદીનો લઈ આવે છે સાંજે બધી એટલો બધો ફુદીનો અને આપણે તેનું શરબત બનાવીએ મિન્ટવાળી કે મિન્ટ સારું ઘરમાં પીલી નાખવાનું છે અને આપણે લેમન જ્યુસ કાઢી નાખીએ. તો આપણે લીંબુ લીસવાનું ચાલુ કરી દીધું છે. એમાં લીંબુ જ્યુસ બધું કાઢી નાખીએ. આ લીંબુ સારા આવે એનાથી કામ કરી એટલે ગરમી છે તો જ્યુસ પણ તો આપણે સાંજની રેડી છે. અહીંયા સુગર તો આપણે નાખી દઈએ એટલે મિક્સ થઈ જાય. બરાબર દરાણું નથી તો પાછો ફરી વાર અમે નાખીએ અને પછી આપણે એકદમ મસ્ત સુગંધ આવે છે ફ્લેવર. આપણે પેલા ગાળી લઈએ હાફ બાકી આપણે અહીંયા લીધી છે મિની સોડાની બોટલ. આપણે પાછા મિક્સરમાં થોડું પીસું તો તેમાં નાખી દઈએ. ફરી વાર પાછું આપણે એકવાર ગાળી નાખીએ કે ફુદીના દહીં રસ તો આપણે બધું ફ્લેવર જે પાણીમાં નાખી જાય. તો હાલો આજે મેથીનું શાક બનાવવાનું છે. તો મેથી ગાર્ડનમાંથી ઉપાડી આવ્યા છે. મેથી અહીંયા આપણા ઘરની મેથી મસ્ત મજાની એકદમ ગજરા જેવી થઈ ગઈ. ગદપ પાડીને હવે એવું લાગે છે મેથી નહીં પણ આ ગદપ છે લંડનની ગદપ. એકદમ ગજરા જેવી અને ફૂલ આવી ગયા મેથીમાં તો બધા ફ્લાવર આવી ગયા. આપણે અહીં કામ ચાલુ છે પણ અહીંયા બેઠા જ બહારમાં બેઠા લાઈન નખાઈશ ને એમાં ખીલી બધી ફિટ કરે છે ને મારે છે ને. ચાલો તો મેથીને આપણે મોરી કાઢીએ. અને ત્યાં છે ઢીંગલું મૂકી દીધું. હાલો તો આપણે હીટરનું કામ ઓછું પડતું નથી અને બીજા કામ પર લાગી જશે. અને અહીંયા સીડીઓની બાજુમાં પણ લાઈન ગોઠવાઈ ગઈ છે અહીંથી લઈ અને બધી લાઈન કિચનમાં કનેક્ટ કરવાની છે. તો 30,000 પૈસો છે. બાકીની લાઈન બધી અહીંથી ગોઠવી છે આવી રીતે કિચનમાં. આપણે ચાલુ કરી દઈએ છે કુકિંગ કરવાની. તો કુકિંગમાં આજે લોટ ભર્યો છે મેથી ગાર્ડનમાં બહુ થઈ છે તે લોટ ભરી દીધો અને મેથીના ભજીયા મસ્ત ગ્રીન તો એકદમ ભજીયા ગોટા જેવા ગ્રીન એકલા મેથી અને બટેટાના બનાવ્યા છે. ચાલો તો ભજીયા રેડી કરી નાખીએ.